હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા આ બ્લોગમાં. તો અમારો વિડીયો જોતા રહેજો. અને આજે મિત્રો અમે વરસાદના કારણે કંઈ કામ હતું ને, એટલે કિશનભાઈની વાડીએ આવી ગયા હતા. તો પછી કાંઈ કામ જવું એને હતું નહીં, તો અમે આજે નક્કી કર્યું કે જઈ આટા મારવા અમારા ગામમાં જઈ. ખેરા અમારું ગામ છે, તો ત્યાં જઈ અને જોતા રહેજો મિત્રો અમારો બ્લોગ અને સપોર્ટ કરજો. તો ચાલો ત્યાં જઈને રસ્તામાં થોડો વિડીયો બનાવશું. અત્યારે ડ્રાઇવિંગ કરીએ છીએ. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે આપણે નીકળી ગયા છે ખેરા તરફ. નીકળી ગયા ખેરા તરફ જવા માટે, કારણ કે રાત્રે વરસાદ આવવાના કારણે કંઈ કામ હતું નહીં. તો આપણે હવે ખેરા જઈને વિડીયો પાછો કરશું. હેલો મિત્રો, ફાઇનલી આપણે રાજુલા પહોંચ્યા છે મિત્રો. તો આપણે લાંબા રૂટમાં જવાનું છે, કારણ કે ખેરા તરફ. એટલે ફાકી બાકી ખાઈ લઈએ મિત્રો. સંજયભાઈને ભાજી ખાવાનું મન થયું છે, તો મિત્રો ફાઇનલી દુકાને આપણે રાખી દઈએ ગાડી. જુઓ મિત્રો, હા બોલી નીકળે કેમ ચાલે? હા તો શોર્ટ વિડીયો બનાવ્યો હતો યાર. તો મિત્રો હવામાન વાતાવરણ છે મિત્રો, વરસાદ વાતાવરણ. અને ગાડીને સોડા પીવાનું મન છે મિત્રો. તો 1 લીટર બિયર પીવું નથી આપણે. તો હા જોઈ શકો છો મિત્રો. ઓહો, આ માછલા કેટલા છે આમાં જુઓ. મુંદાભાઈ જોઈ શકો છો મિત્રો, આ સમઢિયારા ગામનું ડેમ છે જુઓ મિત્રો. ને રાત્રે વરસાદ પડવાના કારણે પાણી વધારે થયા છે જુઓ. ને બહુ બધી ગાડીઓ ખરેખર આવી રીતે મિત્રો. આ બધા રસ્તા પસાર કરવા પડે મિત્રો. ને જો મિત્રો સુસાઇડ કરવા જો લાગે મિત્રો. મુશ્કેલી છે બિચારા. ફાઇનલી મિત્રો આપણે આપણા ગામમાં પહોંચી ગયા છે, ખેરા ગામમાં. તો આપણે ગામનું વ્યૂ જોવો મિત્રો. જોઈ શકો છો મિત્રો, આવું સરસ મજાનું ગામડું છે અમારું મિત્રો. દરિયા કિનારે મિત્રો, કાંઈ ઘટે નહીં યાર. જન્નત જન્નત ભારી જો. વિડીયો મિત્રો આપણે હવે પૂરો કરી દઈને અને બીજા વિડીયોમાં તમને આખું ગામ શેર કરાવશું, વિડીયોમાં બતાવશું. કારણ કે વિડીયો લાંબો થઈ જાય, એટલે બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું.